જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મવા આવી ગયા કામથી અને આવીને પાછો વેકરો પણ સાળ્યો છે। આમ જોઈ શકો છો વેકરો, એટલે વેકરો સાળી નાખ્યો છે, જોઈ શકો છો, એટલે વેકરો સાળી નાખ્યો। હાલ આપણે મહુવા જઈ રહ્યા છીએ। આગળ રોડનો વ્યૂ જો, જેથી મહુવા પૂગી ગયા છીએ। આમ જોઈ શકો છો મહુવાની ગલીઓ, મહુવાના રોડ રસ્તા ઘટેની એવા છે। મહુવાથી રિટર્ન આવી રહ્યા છીએ। જોઈ શકો છો આપણે ઝટકા મશીન સારું કરાવવા ગયા લઈને જઈ રહ્યા છીએ। જોઈ શકો છો ઝટકા મશીન આજે તો લાલ ડુંગળીની સૂટી, સફેદ ડુંગળીની સૂટી છે, સફેદ ડુંગળી જાતી છે લાટ બહુ હમણાં વાહન મળતા છે મહુવા માર્કેટ યાર્ડ માટે। એ તો આજ ગાડીની ખેંચી લીધી ગઈ ગામમાં જાતીથી ગાડી અને હું બોલાવ્યો। જોઈ શકો છો મહુવાના રસ્તા થોડા ખરાબ ને થોડા ખારા ને એવા બધા હતા। તા થઈ ગઈ ગાડી તરસી તો પછી વહી ગયા પેટ્રોલ પુરાવવા માટે। પેટ્રોલ પંપ પૂગી ગયા છીએ। અમે તો ખાઈ લીધું, પછી ગાડીને ખવડાવવું પડે કે નહીં। પૂગી ગયા છીએ પેટ્રોલ પંપે, નાખી લીધું પેટ્રોલ નાખવીને ફરી પાછા નીકળી ગયા છીએ ગામના રસ્તે ઘરના। જોઈ શકો છો ટ્રાફિક બહુ નહોતી પણ ખાસ થોડી ઘણી હતી, તડકાની તકલી બધી ટ્રાફિક નથી પણ જોઈ શકો છો રોડ ફરી પાછા તરબૂચનો એનો ભાવ પૂછ્યો, તરબૂચ લીધું, કેળા ને તરબૂચ બંને લીધું છે। આમ જોઈ શકો છો તરબૂચ કાંઈ ઘટે નહીં એવા હતા લાલ તરબૂચ, આમ જોવો તો ખરા તરબૂચ કાંઈ ઘટે નહીં। પછી પાછો પીધો શેરડીનો રસ, જોઈ શકો છો શેરડીનો રસ કાંઈ ઘટે નહીં એવો હતો, મજા જ આવી ગઈ શેરડીનો રસ પીવાની। જોઈ શકો છો રસ મૂકું એની શેરડીનો રસ કેવી રીતનો કાઢે છે એ થોડુંક દેખાડી હતી। શેરડીનો રસ સોડાની અંદર આવી રીતનો કંઈક નીકળે છે, જોઈ શકો છો। પાછા કેટલી વખત નાખે રાડા વળ સડાવીને કાઢી છે, એમાં કાંઈ સોતામાં રહેવા દેતા નથી। એ સડાવડા અત્યારે ફૂલ સિઝન હાલી રહી છે એની, અને આપણે પછી રસ પીને નીકળી ગયા ગામના કેળે। ઘરે પૂગી ગયા અને પછી સાળવા મળ્યા વેકરો ઘડીક સાળી નાખ્યું લાટ। સવારથીનું કામ ચાલુ જ હતું પણ તો હું પછી પાછા કોઈ 4-4:30 પૂગી ગયો, પછી ઘડીક વેકરો ચડાવ્યો અને પછી બંને પૂરો કરી દીધો ને ઘર બાજુ નીકળી ગયા છીએ। જોઈ શકો છો વેકરો ફોન બેલા પર મૂકેલો હતો પણ આપણી પાસે તો કંઈ બીજું છે નહીં, એટલે એના ઠેરાવેલ હતો એટલે બહુ પ્રકાશમાં આવતો થયો, બરાબર રિઝલ્ટ તો નથી આવ્યું। વેકરો સાળવાની થોડી ઘણી પ્રક્રિયા દેખાડી દી, હમણાં થોડાક દીજ હાલ છે કામ વેકરો સાળવાનું, એટલું સળાવી દેતા સુધી। જોઈ શકો છો વેકરો ઢેગલો થઈ ગયો તો મોટો જબરો। વેકરો સાળીતા હતા તો ચા પીવાનો હાથ કર્યો તો પછી વહી ગયા ચા પીવા।
વેકરો થોડોક ધૂળીવાળો છે, કારણ કે ચોમાસું આખું પીળેલું છે કે નહીં, એટલે ધૂળ થોડીક આવી ગયેલી છે અંદર. જોઈ શકો છો થોડીક ધૂળ ઉડે છે. પછી આપણે થોડું ખાખણ આગળ લઈ લીધું. આજનો વ્લોગ કેવો લાગ્યો છે એ જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવા વ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત.